નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. હું આપનો દોસ્ત પાર્થ જાની આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ચેપ્ટર નંબર 1 પાર્ટ 2 ની અંદર ડચ પ્રજાતિથી શરૂઆત કરું છું. અને હા, જો પાર્ટ 1 ન જોયો હોય તો ખાસ જોઈ લેજો, જેની અંદર યુરોપિયન પ્રજાનું આગમન, સત્તા, સામ્રાજ્ય, પરવાનગી કેવી રીતે મળે છે એ ખાસ આપણે પાર્ટ 1 માં જોયું હતું. પાર્ટ 1 જોવાનું બાકી હોય તો જોઈ લેજો ને ત્યારથી કન્ટિન્યુ કરે છે પાર્ટ 2 માં. આવો નવો પ્રેમ અને પ્રતિસાદ આપતા રહેજો. અને પાર્ટ 1 તમને કેવો લાગ્યો તો ખાસ કોમેન્ટ કરી દેજો. શરૂ કરીએ છીએ પાર્ટ 2 ડચ પ્રજાતિ. હવે આપણે જોયું કે ભાઈ પોર્ટુગીઝોની જેમ જ પોર્ટુગીઝ પ્રજાતિ તો આવી ગઈ, ત્યાર પછી આવી ગઈ હોલેન્ડના ડચ લોકો. અને ડચ લોકો પણ વેપારમાંથી નફો મેળવવા, એટલે કે પ્રોફિટ લેવા માંગતા હતા અને ભારત તરફ આકર્ષિત ખેંચાઈ આવતા હતા. કેમ? પૈસો. એ લોકોને પૈસા વધારે જોતા હતા. સૌ પ્રથમ તેમને શ્રીલંકા ઉપર 1658 ની આસપાસ આક્રમણો એટલે કે ચઢાઈ કરવાનું શરૂ કર્યું. એક પ્રકારનું યુદ્ધ જ કહેવાય. ત્યાંના મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં, એટલે પોતાના કાબુમાં લેવાનો શરૂ કર્યો. એટલું જ નહીં, તેમને બંગાળમાં, જે આજનું જે પશ્ચિમ બંગાળ છે ને, એ બંગાળ એટલે એ સમયમાં પશ્ચિમ બંગાળ, બિહાર, બરાબર, એવા મોટા મોટા પ્રાંત ભેગા થઈને આખું એક બંગાળ બનતું હતું. એ બંગાળના મલબાર વિસ્તારમાં 1650 ઉપર પોતાનો વેપાર એટલે પોતાનો ધંધો જમાવ્યો. એટલું જ નહીં, તેમને ગોલકોંડાના રાજાઓ પાસેથી ફરમાનો મેળવી, એટલે કે પરવાનગી લઈ મછલીપટ્ટમ નામનું પોતાનું સ્થાન, એટલે કે એક જગ્યા જમાવી દીધી. એટલું જ નહીં, યુરોપની અંદર ઈસવીસન 1650 પછી જેમ 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 આગળ સમય જતો ગયો એમ ઇંગ્લેન્ડ અને હોલેન્ડ એટલે ડચ, આ બંને વચ્ચે યુદ્ધો શરૂ થઈ ગયા. ઓ માય ગોડ, સેટ યાર, અંડરલાઈન કરો. યુરોપમાં 1650 પછી ઇંગ્લેન્ડ અને ડચ લોકો વચ્ચે શું શરૂ થઈ ગયા? યુદ્ધ થઈ ગયું. આ બંને વચ્ચે બાકાઝીકી શરૂ થઈ ગઈ. પોચી પોચી બાકાઝીકી. જેમાં પરિણામ શું આવ્યું? ઇંગ્લેન્ડ અને હોલેન્ડના ડચ લોકો વચ્ચે યુદ્ધ થયું. ઇંગ્લેન્ડ અને હોલેન્ડના ડચ લોકો, એમાં ડચ લોકો હારી ગયા. આ ભાઈની હાર થઈ અને આ ભાઈની થઈ જીત. પરિણામે ભારતમાંથી વેપાર કરવાનો એકાધિકાર, એટલે કે વેપાર કરવાની જે પરવાનગી જેને કહેવાય પરમિશન, એ નાબૂદ, એટલે હાવ બંધ થઈ ગઈ. કેમ? યુદ્ધમાં હારી ગયા. આ બંને વચ્ચે યુદ્ધ થયું, આ ભાઈની હાર થઈ, આ ભાઈની જીત થઈ. એટલે હવે ડચ લોકો તો ગયા. એટલું જ નહીં, ડેનિશ પ્રજા નંબર 2 ઉપર આવી. ડેનિશ પ્રજા. હવે આ ડેનિશ પ્રજા શું કરશે જોઈ લઈએ. ડચ પ્રજા તો હારી ગઈ. ડેનમાર્કથી છેક ડેનિશ પ્રજા આવી અને તેમને બંગાળના શ્રીરામપુરમાં કોઠી એટલે કે વેપાર કરવાની જગ્યા, ની સ્થાપના કરી કે ભાઈ અમારે આવું છે, અમારે પણ ડચ લોકોની જેમ વેપાર કરવાની જગ્યા જોઈએ છે, અમને પણ જગ્યા આપો. વેપાર કરવાની સ્થાપના કરી, પરંતુ તેઓએ વેપારમાં આગળ વધી શક્યા નહીં. તો સેડ, ક્યાં સે ક્યાં હો ગયા. બિચારાને જગ્યા જોતી હતી, જગ્યા મળી નહીં અને વેપાર આગળ વધ્યો નહીં. કેવું દુઃખ થઈ ગયું છે. પણ તમે દુઃખી નહીં થતા, કારણ કે જો તમારે દરેક ચેપ્ટરની આવી રીતે વ્યવસ્થિત પીડીએફ જોતી હશે તો ડાઉનલોડ કરો વિદ્યાકુલ એપ્લિકેશન અને મેળવો વિડીયોની પીડીએફ.
નેક્સ્ટ જે છે આગળ એવું કહે છે ભાઈ અંગ્રેજો, પોર્ટુગીઝો, ડચ, ડેનમાર્કની ડેનિશ, હવે આવ્યા અંગ્રેજો. અભી મજા આएगा. હવે શરૂ થશે આમ કે ને કેમ અસલી પાઠ. ઈસવીસન 1600 ની અંદર સમયગાળો આપી દીધો. ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે અંગ્રેજોની પોતાનું આખું એક એમ આમ કે ને કે આખી એક ટુકડી, અને જેનો મુખ્ય પર્પસ જ એ હતો કે પૂર્વના એટલે પેલી બાજુના દેશના લોકો સાથે ધંધો કરવાનો અને એકાધિકાર એટલે પોતાની જગ્યા પણ સ્થાપી દેવાની. જગ્યા પણ જોવે છે, પરવાનગી પણ જોઈએ છે એને. કાંઈ વાંધો નહીં. 1613 અંગ્રેજોએ જહાંગીર નામના એક મુઘલ બાદશાહ પાસેથી ફરમાન એટલે પરવાનગી લઈ અને સુરત ખાતે પોતાની પ્રથમ કોઠી. કોઠી એટલે શું? ભાગવનમાં મેં કીધું હતું. કોઠી એટલે શું? જે વિદ્યાર્થીઓને ખબર હોય કોમેન્ટ કરી દેજો. કોઠી એટલે શું? યસ, વેપાર કરવાની જગ્યા. વેપાર કરવાની જગ્યા સ્થાપી દીધી. એટલે પ્રથમ કોઠી જે આ સુરતની આ સુરતનો જ આ મેપ છે, ખૂબ જૂનો નકશો છે આ આખો ફોટો. જે પહેલી કોઠી સ્થાપી હતી ને અંગ્રેજોએ, યા રેડી. ચાલો આગળ વાત કરીએ. ટોમસ રોય 1615 જહાંગીર પાસેથી પરવાનગી લીધી. બાલાસોર ઈસવીસન 1633 તેને વેપાર કરવાની શરૂઆત કરી. એટલું જ નહીં, 1651 હુગલી નદીના કિનારે પણ તેને વેપાર કરવાની જગ્યા સ્થાપી દીધી. એક પછી એક વેપાર કરવાની જગ્યા સ્થાપતા ગયા. હવે મેન પ્રશ્ન જ છે કે એને જોઈએ છે શું? તો કે એને જગ્યા જોવે છે ને એને રાજ કરવું છે. ક્યાં? ભારતમાં રાજ કરવું છે. એનો કોઈ પર્પસ એવો નહોતો કે વેપાર ભારતના લોકોને મદદ કરીશું ને આપણે ત્યાં મહેમાન બની રહીશું. ના 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 ના, આવ્યા હતા, પ્રેમથી જગ્યા લઈ લીધી અને વેપાર કરીને પાછા આપણા ઉપર જ દાદાગીરી કરી અને આપણા રાજાઓને હવે બંધક બનાવી લે. તેને ફેક્ટરી કહેવામાં આવતી હતી. આ ફેક્ટરીમાં ગોદામ એટલે કે ગોડાઉન હતું, જ્યાં માલ સામાન સાચવવામાં આવતો, જેમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને અધિકારીઓ બેઠતા એટલે એના ઓફિસર જેને કહેવાય ત્યાં બેસતા અને બેહીન શું કરતા? તો કે નિકાસ કરવા માટે માલ સામાન અહીં રહેતો. નિકાસ એટલે પહેલા ભાગમાં જ કીધું મેં, માલ સામાન વિદેશમાં જાય. મેં કીધું કે ભાઈ ભારતમાંથી કોઈ અન્ય દેશમાં માલ સામાન મોકલો તો એને નિકાસ થઈ ગણાય, અને કોઈ દેશમાંથી ભારતમાં માલ સામાન આવે છે એને આયાત થઈ ગણાય. રેડી? ચાલો. પટનામાં કાસિમ બજારની વેપારી કોઠીઓ ઉપર સ્થાપી તેને ફોન્ટ સેજ જ્યોર્જના કાબુમાં લઈ લીધી. એટલું જ નહીં, અંગ્રેજોને 1698 સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામની જમીનદારી. જમીનદારી એટલે શું? તો કે જમીન ઉપર રાજ કરવાની સત્તા મળી ગઈ. એટલું જ નહીં, તેમને નવી વસાહતો એટલે કે નવી જગ્યાઓ ઊભી કરી વેપાર કરવા માટે, અને જેને ફોર્ટ વિલિયમ તરીકે ઓળખવામાં આવતું હતું. ગમે તેમ કરીને એને વેપાર કરવાની જગ્યા જોઈતી હતી, અને વેપાર કરવાની જગ્યા માટે એવો ગમે તે કરવા કોઈ પણ મતલબ
કોઈ પણ હદ સુધી કામ કરવા તૈયાર થઈ જતા કે આપણે ગમે એને લૂંટી લેશું, ગમે એને હેરાન કરી દઈશું અને કોઈ પણ વ્યક્તિ પાસેથી આ બધી વસ્તુ છીનવી લેશું, એવું ઈચ્છતા હતા. તેઓ આજે કોલકાતા તરીકે ઓળખાય છે. એટલે પશ્ચિમ બંગાળમાં જે કોલકાતામાં જે કોઠીઓ સ્થપાણી ને એ આ ફોર્ટ વિલિયમ, જે ખૂબ જૂની કોઠીઓ હતી આ, બરોબર. એટલે અંગ્રેજોએ આ બધી વેપારી કોઠીઓની સ્થાપના કરી હતી. એથી વિશેષ નેક્સ્ટ આગળ વાત કરીએ. અંગ્રેજો તો હતા જ, હારોહાર ફ્રેન્ચો આવ્યા. એને એમ હતું કે અમે લાડવો લઈ લઈએ, તમે આવો મારા ભાઈ, તમને લાડવો મળશે, બરાબર ને. એને એમ હતું કે ભાઈ આ લોકોને કંઈક મળી રહે, તમે આવો મારા ભાઈ, હાલો કાંઈ વાંધો નહીં. આવી ગયા ફ્રેન્ચો, આવી ગયા ફ્રેન્ચો. ચાલો, ઈસવીસન 1639માં ફ્રેન્ક માર્ટિન નામનો એક ફ્રેન્ચ અધિકારી, એટલે કે એક ઓફિસર આવ્યો. નામ જ ખતરનાક છો, કારણ કે ફ્રેન્ચ છે, ભારતીય નથી. નહીં તો ભારતીય તો આવા જ મસ્ત મજાના નામ, રમેશભાઈ, સુરેશભાઈ, મગનભાઈ, એવા બધા નામ આવત. એને ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસ એટલે ચેન્નાઈને પટ્ટે લઈ અને વેપાર કરવાની જગ્યાની સ્થાપના કરી દીધી. એટલું જ નહીં, 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને ઈસવીસન 1668માં, અંડરલાઈન કરજો, સુરત ખાતે તેને પહેલી કોઠી સ્થાપી દીધી. વેપાર કરવાની પહેલી કોઠી ફ્રેન્ચો પણ સ્થાપી દીધી. અંગ્રેજોએ તો સ્થાપી, ફ્રેન્ચ લોકોએ પણ આવીને જગ્યા સ્થાપના કરી નાખી કે ભાઈ અમારે પણ જગ્યા જોઈએ છે. ઓલો કે અમારે જોઈએ છે. દેખતે કિસ્મત કિતના દમ वो बाजीराव सिंघम. તેમનું મુખ્ય મથક મછલીપટ્ટનમ હતું અને 1673ની અંદર પોંડેચેરી ખાતે તેમની સ્થાપના થઈ ગઈ. યુરોપમાં ડચ અને ફ્રેન્ચ વચ્ચે લડતા લડતા યુદ્ધની અસર ભારત ઉપર આવી ચડી. એટલે એક બાજુ છે ડચ, બીજી બાજુ છે ફ્રેન્ચો, અને એની અસર ભારત ઉપર વર્તાવા લાગી. આજ શીખવા જેવું છે કે આપણી લડાઈ એટલી બધી આગળ ન વધવી જોઈએ જેના કારણે કોઈ વ્યક્તિ એનો ગેરફાયદો ઉઠાવી લે, બરાબર ને. તમે સ્કૂલની અંદર પણ જો સારા મિત્ર હોય બે, તો બે મિત્રો વચ્ચે ક્યારેક ખટપટ થાય જ. ગુજરાતી આપણે દાદા લોકો કહેવત કહેતા કે ઘર હોય ત્યાં વાસણ ખખડે જ. ઘર હોય ત્યાં વાસણ ખખડે એનો મતલબ એવો નથી કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિ ઝઘડવું ન જોઈએ. હા, નાના મોટા મતભેદો થાય, પણ હા, મનભેદ ન હોવા જોઈએ. બે મિત્રો વચ્ચે ક્યારેક ઝઘડો થાય, બે બહેનપણી વચ્ચે ક્યારેક ઝઘડો થાય, તો એને થોડુંક સોર્ટ આઉટ કરી દેવાનું. થોડુંક તમે લેટ ગો કરો, થોડુંક ઈ લેટ ગો કરે, પણ આપણે પકડી રાખીએ કે નહીં, હું નહીં ક્યારે સોરી કહું, તો એ સામે વાળો એમ જ વિચારે કે હું ક્યારે સોરી નહીં કહું. રેડી ને? ચાલો. અંગ્રેજોએ ડચોને ફ્રેન્ચ વિરુદ્ધ સમર્થન આપ્યું ને ફ્રેન્ચ લોકો પાછા પડ્યા. અંગ્રેજોએ ડચોને આપ્યું સમર્થન અને ફ્રેન્ચો એકલા પડી ગયા. એટલે ફ્રેન્ચો ગીત ગાતા હતા, એકલા પડ્યા ને મલવા, એકલા પડ્યા સાથી વિના, સંગી વિના, એકલા પડ્યા, એકલા પડ્યા, એકલા પડ્યા. તેમણે 1739માં કારિકલ પર અંકુશ સ્થાપી દક્ષિણ ભારતમાં મોટા પાયા ઉપર વેપારી પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી. એટલું જ નહીં, પરંતુ દક્ષિણમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચોને અંગ્રેજો સાથે કર્ણાટકમાં 3 વિગ્રહ થયા. વિગ્રહ એટલે યુદ્ધ કહેવાય. વિગ્રહ શરૂ થઈ, યુદ્ધો શરૂ થઈ ગયા. એટલું જ નહીં, જ્યાં હાર થતા, એટલે અંગ્રેજો, ડચો અને ફ્રેન્ચો, જેમાં ફ્રેન્ચ લોકોની હાર થઈ, એટલે 1761માં પોંડેચેરી, પુડુચેરી ખાતે ભારતમાંથી તેઓ સત્તાવિહીન થઈ ગયા.
એટલે હવે વધ્યા બે જ, અંગ્રેજો અને ડચ. ફ્રેન્ચો તો કાયમ માટે વિદાયત પામ્યા. ફ્રેન્ચ કે અમે તો જઈએ છીએ ભાઈ, અમારું કામ નહીં ભારતમાં, અમને હરાવી દીધા યુદ્ધમાં, હરાવી દીધા, એમ રોવા મળ્યા. કાંઈ વાંધો નહીં, રોતા નહીં મારો ભાઈ, અમે તમને ખુશી ખુશી અમે તમને વિદાય આપીએ છીએ. જાઓ, તમે પણ સુખી થાઓ, માતાજી તમને પણ સુખી રાખે. પુડુચેરી અને આ છે કિલ્લેબંધીની મનાઈ ફરમાવી દીધી હતી. રેડી? હવે વાત કરીએ નેક્સ્ટ. ફ્રેન્ચ પ્રજાતિ તો ગઈ, ફ્રેન્ચ પ્રજાતિ તો ગઈ, પણ હવે શું થશે ભાઈ? હવે થશે શું? તો કે બંગાળમાં અંગ્રેજોએ વેપારી સંસ્થા સ્થાપવા માટે શરૂઆત કરી દીધી હતી, જેમાં પ્રથમ કોઠી અંગ્રેજોની પહેલી જ વેપાર કરવાની જગ્યા, અંડરલાઈન કરજો, પહેલી જ કોઠી ક્યારે સ્થાપી? 1651 માં. ઈસવીસન 1717 માં સમ્રાટ ફારુકસિયરે તેમને બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરવાની પરવાનગી આપી હતી. જે અહીંયા બંગાળ, બિહાર અને આ ઓડિશા, આ ત્રણ જગ્યાએ વેપાર કરવાની પરવાનગી આપી હતી. અને કોલકાતાના આસપાસના વિસ્તારોમાં જગ્યા ભાડે એટલે રેન્ટ ઉપર ભાડું આપવાનું, જગ્યા વાપરો છો એનું ભાડું આપવાનું, એ ભાડે જગ્યા આપવાની પણ અનુમતિ એટલે પરવાનગી આપી દીધી. જો વેપાર કરવા આવો છો પણ તમારે પૈસા દેવા પડશે, બાકી નહીં ચાલે. હા કે હા, દાદાગીરી નહીં કરવાની. એટલું જ નહીં, ઈસવીસન 1740 અંગ્રેજોએ પોતાની કોઠી એટલે વેપાર કરવાની જગ્યા ઉપર બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલા સાથે સંબંધો ક્રૂરતાપૂર્ણ એટલે કે આમ કહેવાય ને કે દુશ્મનાવટ જેવા બનાવી દીધા. વિરોધી બની ગયા. સિરાજ ઉદ્દૌલા રાજાનું નામ છે, પશ્ચિમ બંગાળનો રાજા, બંગાળનો રાજાનું નામ છે, પશ્ચિમ બંગાળ નહીં, બંગાળ. 15 જૂન 1756 ના રોજ ફોર્ટ વિલિયમ ઉપર આક્રમણ કરી દીધું. આક્રમણ એમ કરીને અંગ્રેજોને હરાવી દીધા. હવે જોવાનું ઈ થશે શું થશે, દેખતે હે. સિરાજ ઉદ્દૌલા છે ને બાકી મસ્ત મજાની આમ કેમ પણ ઓલું પાઘડી પહેરીને આવી ગયા છે. હે આહા, આલા. તો ઈ સિરાજ ઉદ્દૌલા શું છે અને પ્લાસીનું યુદ્ધ શું છે જોઈ લે. પ્લાસીનું યુદ્ધ શું છે? પ્લાસીનું યુદ્ધ ભાઈ સાહેબ, પ્લાસીનું યુદ્ધ છે શું? તો શરૂ કરીએ પ્લાસીના યુદ્ધથી. કલકત્તા એટલે કે જે કોલકાતામાં અંગ્રેજોની હારના સમાચાર મળ્યા. અંગ્રેજો હારી ગયા, હમણાં જ કીધું ને, અંગ્રેજો હારી ગયા. કોની સામે? સિરાજ ઉદ્દૌલા સામે. અને જેના કારણે અંગ્રેજોની હાર થવાના કારણે મદ્રાસ, ચેન્નાઈ પહોંચી ગયા સમાચાર. અંગ્રેજો હારી ગયા, અંગ્રેજો હારી ગયા, અંગ્રેજો હારી ગયા. અંગ્રેજોએ બહુ ઝડપથી ક્લાઇવ એટલે રોબર્ટ ક્લાઇવ નામ છે આખું, રોબર્ટ ક્લાઇવ, એની આગેવાની, એક અંગ્રેજ અધિકાર એના સેનાપતિનું નામ છે, નેતૃત્વ એટલે આગેવાની, એક સેના મોકલી કોલકાતા. રાજાના વિશ્વાસ ધરાવતા માણેકચંદે લાંચ લઈ કોલકાતામાં અંગ્રેજોને સોંપી દીધું. જો અહીંયા તમને હું સમજાવું. બે વસ્તુ છે, બંગાળ, બીજું સામે છે અંગ્રેજો. ચાલો
બંગાળનો રાજા સિરાજ ઉદ્દૌલા છે અને રોબોટ ક્લાઇવ છે ને, રોબોટ ક્લાઇવ ઈ અંગ્રેજ અધિકારીનો સેનાપતિ છે. બરોબર. સિરાજ ઉદ્દૌલાના વિશ્વાસ ધરાવતો માણેકચંદ અંગ્રેજો બાજુ મોકલ્યો, પણ લાલચમાં આવી ગયો અંગ્રેજોની, વેચાઈ ગયો માણસ, જેનો રાજનો વ્યક્તિ છે એ જ વેચાઈ ગયો. જોઈ લે હવે થાય છે હું. માણેકચંદે લાંચ લઈ કોલકાતા અંગ્રેજોને સોંપી દીધું કે જાઓ ભાઈ આ તમે લઈ જાઓ કોલકાતા. અંગ્રેજોએ કૂટનીતિનો આશરો લઈ લાંચ લઈ રાજાને મુખ્ય સેનાપતિ મીર જાફર નવાબ બનાવવાનું વચન આપી તેને ટેકો મેળવ્યો. મતલબ કે એક સેકન્ડ, અંગ્રેજોએ કૂટનીતિનો આશરો લીધો, લાંચ આપીને રાજાના સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાનું વચન આપી ટેકો મેળવ્યો. એટલે હવે અહીંયા સમજવાનું ઈ છે, અહીંયા જુઓ, આ ભાઈને તો લાંચ આપી હતી. બંગાળના સેનાપતિ નામ છે મીર જાફર. સૌથી મોટી લાંચ આને આપી કે જો તમે આ બંને જણા આ બાજુ એટલે કે અંગ્રેજો બાજુ આવી જાઓ તો આ રાજા સિરાજ ઉદ્દૌલા પડી જાય એકલો, અને એકલો પડશે તો પછી યુદ્ધમાં એ હારવાનો જ છે. આ બેને લાલચ આપી, એમાં આને ખાસ લાલચ આપી જો યુદ્ધ થાય અને યુદ્ધમાં તું અમારી બાજુ આવી જાય તો નવો બંગાળનો રાજા તું, આ કે હું સેનાપતિ, મને રાજા બનાવી દેશે. ઓહો, લાલચમાં આવી ગયો. વચન આપી દીધું કે ભાઈ હા હવેથી હું તમારી બાજુ, અંગ્રેજો બાજુ વિયો ગયો મીર જાફર. ગુજરાતીમાં કહેવત છે ને, બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, ઈ આ પોતે. હારે સાહુકારો, જગત શેઠ, પૈસા વાળા ઈ ગામના લોકો, રાય દુર્લભ નામ છે, અમીચંદ નામ છે, આ બધા લોકોને એની બાજુ લઈ લીધા. બધાને ભેગા મળી એ બાજુ લઈ લીધા. હાલો તમે બધા અમારી બાજુ આવી જાઓ અને આપણે રાજાને હરાવી દેવાનું છે. અને જો રાજા હારી જાય તો બંગાળ બધું તમારા ખાતે. 1757 અંગ્રેજોએ આક્રમણ કરી રાજાને સાર્વભૌમત્વ પડકારી દીધું. 23 જૂન 1757 રોજ ક્લાઇવ એટલે રોબર્ટ ક્લાઇવના આગેવાની હેઠળ સેના અને રાજા વચ્ચે મુર્શિદાબાદ પશ્ચિમ બંગાળમાં આવેલું છે, 38 કિલોમીટર દૂર થાય છે ત્યાંથી. પ્લાસી નામના ગામનું નામ છે, પ્લાસી નામનું ગામ છે, અને ત્યાં યુદ્ધ જાહેર થઈ ગયું અને રાજાના સેનાપતિએ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ મીર જાફરે કર્યો તો વિશ્વાસઘાત, કારણ કે પહેલેથી જ એના ખોળે બેહી ગયો હતો અને એના કારણે રાજાની થઈ હાર. બંગાળના રાજા સિરાજ ઉદ્દૌલાની થઈ હાર, કારણ કે મીર જાફર તો એની બાજુ ઉભી ગયો હતો. મીર જાફરને રાજા બનાવવામાં આવ્યો અને સિરાજ ઉદ્દૌલાને પકડી તેની હત્યા કરી નાખવામાં આવી. બરોબર ને? હમણાં જ આપણે ભણ્યા ઉપર. આમાં આપણે જોયું કે આ બે તો ઓલી બાજુ વહી ગયા, આ એકલો. યુદ્ધ શરૂ થયું, સિરાજ ઉદ્દૌલાની હાર થઈ, અંગ્રેજોની થઈ જીત, રોબર્ટ ક્લાઇવની સેનાપતિની જીત. તો હવે બંગાળનો નવો રાજા કોણ? મીર જાફર. કારણ કે કાવતરું કર્યું હતું, ષડયંત્ર, અને પહેલેથી તો
નક્કી જ હતું યુદ્ધ પેલી બાજુ જીતવાનું છે. ચાલો, અંગ્રેજોને રાજાને હરાવવા માટે 24 પરગણા એટલે કે 24 ગામની જાગીર મિલકત મળી ગઈ. મિલકત એટલું જ નહીં, જકાત એટલે કે આવા જવાનું ભાડું ઈ પણ છૂટ. વાહ ભાઈ વાહ. પ્લાસીના યુદ્ધ પછી બંગાળમાં અંગ્રેજો પ્રત્યે અધિકારો અને તેઓએ વેપારમાંથી સંસ્થાના માલિક બનવા લાગ્યા. એટલું જ નહીં, ભારતના વિજય માર્ગની શરૂઆત અહીંથી થઈ અને 1818 સુધીમાં સમગ્ર ભારતમાં અંગ્રેજી શાસન હેઠળ પરિવર્તન પામવા લાગ્યું. રેડી? ચાલો, તો આ હતું પ્લાસીનું યુદ્ધ. બસ આજે આટલું રાખીએ છીએ. ભાગ 3માં બક્સરના યુદ્ધથી શરૂઆત કરીશું. તો આજનો આ પ્લાસીનું યુદ્ધ અને આજનો આ લેક્ચર કેવો લાગ્યો ખાસ એક કોમેન્ટ કરી દેજો. અને હા, આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ પાર્ટ 3માં. થેન્ક યુ વેરી મચ. બાય.